નવસારીના કાલિયાવાડી ખાતે જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। નવસારી કાલિયાવાડી ખાતે આવેલ ભગવાન બિરસા મુંડાની પ્રતિમા પાસે 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી હતી। આ પ્રસંગે આદિવાસી સમાજના આગેવાનો અને અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી। કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાના જીવનમાંથી આપણે પ્રેરણા લઈને તેને જીવનમાં ઉતારવાની જરૂર છે। ઉજવણી દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ અને નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બંને પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા। જન્મજયંતિના કાર્યક્રમમાં એક બાબતે નારાજગી પણ વ્યક્ત થઈ હતી। 150મી જન્મજયંતિના દિવસે પ્રતિમાને યોગ્ય રીતે સજાવટ ન કરવાની બાબતને લઈને આદિવાસી સમાજના નેતાઓએ અસંતોષ દર્શાવ્યો હતો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહી બિરસા મુંડાના વીરત્વ અને તેમના આદર્શોને યાદ કર્યા હતા। તો એને બહુ ચલાવું। જય આદિવાસી, જય આદિવાસી, જય જય ભગવાન બિરસા મુંડા કે
ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત સરકાર અને ભારત સરકાર જ્યારે દિવ્ય અને ભવ્ય રીતે 150મી જન્મ જયંતિ ભગવાન બિરસા મુંડાજીની ઉજવી રહ્યા છે, ત્યારે આજે નવસારી મહાનગરમાં ભગવાન બિરસા મુંડાજીની પ્રતિભાને માલ્યાર્પણ કરી અને જિલ્લા કક્ષાના 150મી જયંતિના પ્રસંગે વાસદા મુકામે ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો, તે બદલ હું મારી જાતને ધન્યભાગી સમજું છું. જય આદિવાસી, જય જોહાર, ભગવાન બિરસા મુંડાની જય. જનનાયક બિરસા મુંડા ભગવાનની આજે 150મી જન્મ જયંતિ નિમિત્તે નવસારી જિલ્લાના નગરપાલિકાના કાલિયાવાડી ખાતે પ્રાંત કચેરીની બાજુમાં બિરસા મુંડાજીની જે પ્રતિમા મૂકવામાં આવી છે, ત્યાં નવસારીના તેમજ આજુબાજુના વિસ્તારના તમામ આદિવાસીઓ તેમજ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તમામ લોકો ભેગા થયા છે અને બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પહાર કરવામાં આવ્યો છે. અને આ પ્રસંગે મારે તમામ આદિવાસીઓને ખાસ વિનંતી સાથે જણાવવાનું કે બિરસા મુંડાજીની આપણે જે જન્મ જયંતિ ઉજવીએ છીએ, ખાલી આપણે ફૂલહાર કરવા માટે નથી ઉજવતા. બિરસા મુંડાજીની જન્મચરિત્ર આધારે આપણે પણ એ રીતે કાર્ય કરવાનું છે, ફક્ત ફૂલહાર કરીને આપણે છૂટા નથી પડવાનું. એટલે તમામ યુવાનોએ આ બાબતે ખાસ ધ્યાન આપવાનું અને આના વિશે અગાડી પણ આ રીતે કામ કરતા રહેવાનું. જોહાર, જય આદિવાસી. આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે જે રીતે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે અહીં આદિવાસી સમાજના તેમજ અન્ય સમાજના લોકો પણ અહીં ભેગા મળીને આજે બિરસા મુંડાજીનું પ્રતિમાને ફૂલહાર કરી જે રીતે કાર્યક્રમ કર્યો છે, તો આ પ્રસંગે હું એક અહીંના સ્થાનિક નેતાઓને પણ એક વિનંતી કરું છું કે આજે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ હોય, અહીં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને જો પ્રતિમાની આજુબાજુ જે રીતે એની પ્રતિમાનો આ ફૂલહારથી બુકેથી જે આ સુશોભન કરવાની જરૂર હતી એ થયું નથી. આજે જન્મ જયંતિ હોય, આપણો પ્રસંગ પોતાની ઘરે હોય તો આપણે કેટલું ધૂમધામથી ઉજવીએ છીએ, પણ એ રીતની નોંધ લેવામાં આવી નથી. તો તંત્રને પણ હું વિનંતી કરીશ અને આદિવાસી સમાજના નેતાઓને પણ કહીશ કે જે રીતે અન્ય પ્રસંગ આપણે ઉજવીએ છીએ તો એ ધૂમધામથી ઉજવો અને આ પ્રતિમાને પણ એવી વ્યવસ્થિત સુશોભિત કરો કે લોકો આપણને યાદ કરે. ફક્ત આપણે નાચી કૂદીને ફોટા પાડીને આપણે છૂટા નથી પડવાનું. અને ભગવાન બિરસા મુંડાએ તો લોકોને જાગૃત કરવાનું કામ કર્યું છે, તો આપણે પણ સમાજના લોકોને જાગૃત કરવાનું છે અને નહીં કે લોકોને આપણે ડરાવવાના. આજે આદિવાસી સમાજ હક અને અધિકારની વાત કરે છે, તેમનું કોઈ સાંભળવામાં આવતું નથી. આજે દરેક વ્યક્તિ પોતાના સ્વાભિમાન માટે જીવે છે, પણ જે રીતે આદિવાસી સમાજને જે સ્વાભિમાન મળવું જોઈએ તે હાલ હજુ મળી રહ્યું નથી. તો આ પ્રસંગે પણ હું સૌને વિનંતી કરીશ કે હવે પછી પણ જ્યારે પણ આદિવાસી સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય તો અમારી પ્રતિમાને પણ ધ્યાનમાં લેવામાં આવે અને નગરપાલિકાએ પણ ધ્યાનમાં લે કે પોતાના ખર્ચે આ મૂર્તિને સુશોભિત કરે, નહીં કે અમારે રાત દિવસ અમારે એમ ઊભી રહેવું પડે છે. જ્યારે પણ આપણે જોઈએ તો આ લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવે છે, તો લાઇટિંગ પણ વારે ઘડીએ વાહનો તોડી જાય છે, તેની પર કોઈ ધ્યાન રાખતું નથી. તો હું આ પ્રસંગે સૌને જોહાર, જય આદિવાસી, જય બિરસા મુંડા. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.